જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો તો અમારે જવાનું હે બારે. ચલો તો હું ને વિદ્યુત આવી ગયું ગાડીમાં, અને ગાડીમાં આવીને અમારું પહેલાં કામ અમારું હોય એ પતાવવું પડે. પછી અમે જ આવી ગયા પોલીસ લાઇનમાં અમારે બેનને લેવા નથી થતા. અહીંયા મસ્ત એવો દી ઉગી ગયો હતો અને બેને દઈ દીધી કપડાને ઠેલીને. મને એમ કે મારા હતા નાના છોકરાઓ, ડાબેથી 5મો અને જમણેથી 6ઠો અને વચ્ચે 3 જણા બેઠા છે. તો ટોટલ હરોળમાં કેટલા માણસો હશે બોલ? કોઈ બેઠા વ્યવસ્થા હજી હું શીખી જ નથી. તમને બધાને ખબર જ છે ગવર્મેન્ટ એક્ઝામ આવે છે એટલે બેન ભાઈને તૈયારી કરાવતી હતી. તાતા એમાં રસ્તામાં આવી ગયા માસીએ, તો માસીએ બેનને ને ભાઈને ને મને બધાને અમને આશીર્વાદ આપ્યા, અને એના આશીર્વાદ લઈને હવે આપણે નીકળી ગયા અહીં પાછા ઓન ધ વે. તાતા આપણે ખબર છે હવે કેમણા જાય તમને જો બરડા ડુંગરમાં પહોંચી ગયા, અને આ બરડો ડુંગર જોઈને એવી મજા આવતી હતી કેમ કે અહીંયા ગમે જ એવું આપણે. તાતા અમારો ફ્રેન્ડ કહે કે મારે આવવું છે પણ મેળ નહીં આવે કેમ કે કોઈ હમાય એમ જ નહોતું ભાઈ ને, એ વાત દે તું. એટલે અમે નીકળી ગયા. પછી અમારે બેયનું પાછું અમારે કામ ચાલુ જ રાખવું પડે કેમ કે ખાધા વિના અમને હાલે ને. આને મજા નહોતી આવતી કેમ કે આને વાટકી ટૂંકી પડે. હવે મારે શું કરું? અને પછી આપણે આવી ગયા મસ્તના એવા ગેટ ઉપર. બહુ જાજો લાંબો પલ્લો કાપ્યો ને આ છે બાટવાનો ગેટ, પણ આપણે જવાનું હતું રોંગ સાઈડ. એટલે આપણે પહોંચી ગયા ટીકર ગામે, અને અહીંયા પાદરમાં ઊભીને આપણે પૂછ્યું કે ભાઈ આ ઘર ક્યાં છે? એટલે ત્યાં અમને જેડું આ ઘર. અને અમે આવી ગયા અહીં વાડીઓમાં. મસ્તની એવી અમારી ફ્રેન્ડ છે અને ટ્વિન્સ બાબા આવ્યા છે. ત્યાં આપણે વાઈડ હતી તો આપણે વાઈડમાં જવાનું હતું એટલે આપણે આવી ગયા, ને આપણે આપણા કામ ઉપર પાછા લાગી ગયા. તમને ખબર જ છે ખાવા જ જોઈ મારે, બીજું કંઈ જોઈએ જ નહીં. અને તાતા મારો ફ્રેન્ડ પણ ત્યાં હતો એવો મસ્ત ક્યુટ. ચાલો બાય.